વિજ્ઞાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીઓ અને રોજગારીના સંકટને લઈને મેદાને આવ્યા હતા. કર્મચારીઓએ એકઠા થઈને યુનિવર્સિટીના કુલસચિવ અને વાઇસ ચાન્સેલર સમક્ષ લેખિત રજૂઆત કરી. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીઓ અને રોજગારીના સંકટને લઈને મેદાને આવ્યા હતા. રજૂઆતમાં જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના વિભાગોમાં કાર્યરત અને અનેક કર્મચારીઓના 11 માસના કરાર ફેબ્રુઆરી માસની અલગ અલગ તારીખે જેમ કે 6 ફેબ્રુઆરી 26 અને 7 ફેબ્રુઆરી 26ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. નિયમ મુજબ કરાર પૂર્ણ થયા બાદ કર્મચારીઓને બ્રેક આપવામાં આવે છે અને ત્યારબાદ જ નવો કરાર આપવામાં આવતો હોય છે. જોકે આ વખતે કરાર રિન્યૂ થવા બાબતે અનિશ્ચિતતા જણાતા કર્મચારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી હતી. કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આ પૈકીના ઘણા કર્મચારીઓ માત્ર સુરત જ નહીં પરંતુ નવસારી, બીલીમોરા, વલસાડ, સોનગઢ અને વ્યારા જેવા દૂરના વિસ્તારોમાં અપડાઉન કરીને પોતાની ફરજ બજાવે છે. મોટાભાગના કર્મચારીઓનું ઘર આ એકમાત્ર નોકરી પર નિર્ભર હોવાથી તેઓએ વહીવટીતંત્રને માનવીય અભિગમ અપનાવવા વિનંતી કરી છે. કર્મચારીઓ ચિંતિત છે કે વર્ષોની સેવા કોઈની 12 વર્ષ તો કોઈની 20, 30 કે 35 વર્ષ પછી પણ તેમને ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવી શકે છે. તેમને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન કે જવાબદારી સંસ્થા દેતી નથી. કર્મચારીઓના બેંક હપ્તા બાઉન્સ થઈ રહ્યા છે. ઘરનું ગુજરાન, ગાડીના હપ્તા અને ઇન્સ્યોરન્સ ભરવામાં તેમને ભારે તકલીફ પડી રહી છે કારણ કે પગાર સમયસર મળતો નથી. નવી ભરતીમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયાને કારણે 70% જૂના કર્મચારીઓ બહાર ફેંકાઈ જાય તેમ છે. પરીક્ષા આપનારાઓને પણ ફેલ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઓર્ડર આપ્યા વગર જ કર્મચારીઓને બોલાવી લેવાયા. પંચિંગના ડેટા ઉડી ગયા અને ફરીથી પંચિંગ કરાવ્યું છતાં પગારનું કોઈ ઠેકાણું નથી.